ભાગ્યે જ કોઈ ગુજરાતી એવું હશે કે જેને મેથીના ગોટા નહીં ભાવતા હોય. જુઓ, મેથીના ગોટા તેલમાં એની જાતે જ ફરી રહ્યા છે. એકદમ હલકા છે. તો આ છે એની પહેલી ઓળખ કે મેથીના ગોટા આવી રીતે તેલમાં એની જાતે જ ફરે. બિલકુલ જ તેલ ન પીવે, હાથમાં બિલકુલ તેલ ન લાગે અને અંદરથી એકદમ પોચા અને જાળીદાર હોય. દાંત વગરની વ્યક્તિ પણ એકદમ આસાનીથી ખાઈ શકે ને એટલા નરમ બનીને તૈયાર થાય. તો જો તમારે પણ આવા ગોટા બનાવવા હોય ઘરે, તો આજનો વિડીયો ખાસ તમારા માટે બધી ટિપ્સ અને ટ્રિક્સની સાથે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મેથીના ગોટા બનાવવા માટે સૌથી પહેલા તો આપણે લઈશું 1 ટેબલ સ્પૂન આખા ધાણા અને અડધો ટેબલ સ્પૂન આપણે લેવાના છે તીખા એટલે કે મરી. આ બંને વસ્તુઓને આપણે વાટવાની છે. હવે તમે એમ કહેશો કે હેતલબેન આને આપણે મિક્સર જારમાં ના કરી શકીએ? ચોક્કસથી કરી શકાય, પણ જ્યારે આપણે આ રીતે એને ખાંડણી દસ્તામાં વાટીએ છીએ ને, તો એ તૂટે છે, દબાય છે, એની પર વજન આવે છે અને એના કારણે એનું નેચરલ ઓઇલ રિલીઝ થાય છે અને ખૂબ જ સરસ એની સુગંધ આવે છે. તમે મિક્સર જારમાં કરો ને તો એટલી સરસ સુગંધ નહીં આવે જેટલી આ રીતે હાથેથી વાટશો એમાં આવશે. પણ તમને અનુકૂળ ના હોય તમે મિક્સર જારમાં પણ કરી શકો, પણ ફાઇન પાવડર નહીં બનાવવાનો. હવે અહીંયા લઈશું આપણે 3 કપ ભરીને બેસન. મેથીના ગોટા તમારે બહાર જેવા બનાવવા હોય, કંદોઈ જેવા, ફરસાણની દુકાન જેવા, તો હંમેશા તૈયાર પેકેટમાં જે બેસન આવે છે એનો ઉપયોગ કરવાનો છે. ઘરનો ચાનો લોટ નથી લેવાનો, નહીતર તમને ધાર્યું રિઝલ્ટ નહીં મળે. એને આપણે ચાળી લઈશું. એની અંદર કોઈ પણ લમ્સ કે ગાંઠા હોય તે દૂર થઈ જાય અને સાથે સાથે આવી રીતે ચાળવાથી એની અંદર હવા ભરાય અને આપણા ગોટા એકદમ સરસ પોચા બને, જાળીદાર બને. આ બધી નાની નાની વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે. વિડીયો તમે છેક સુધી જોજો. બધી જ અહીંયા આગળ મેં તમને ટિપ્સ આપી છે ને ટ્રીક આપી છે. તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ તમને રિઝલ્ટ મળશે, એની મારી ગેરંટી છે. હવે લોટ આપણો ચડાઈ જાય એટલે કે બેસન ચડાઈ જાય પછી એની અંદર આપણે જેટલો કપ લીધો છે એ મુજબ આપણે 1 ટેબલ સ્પૂન ચોખાનો લોટ, એટલે કે 1 કપ હોય તો 1 ટેબલ સ્પૂન, આપણે 3 કપ લીધું છે તો 3 ટેબલ સ્પૂન મેં ચોખાનો લોટ નાખ્યો છે. ચોખાના લોટથી એકદમ સરસ ક્રિસ્પી બનશે. અને સાથે અહીંયા એડ કરીશું હાફ ટીસ્પૂન લીંબુના ફૂલ. લીંબુનો રસ નથી ઉમેરવાનો, લીંબુના ફૂલ બહાર જે મળે છે ને એમાં લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. અને સ્વાદ મુજબ મીઠું, તો 1 ટીસ્પૂન અહીંયા આગળ મેં મીઠું નાખ્યું છે. તમને જો લીંબુના ફૂલ માફક ન આવતા હોય કે ન ખાતા હોય તો તમે લીંબુનો રસ અહીંયા એડ કરી શકો, તો એક આખા લીંબુનો રસ એડ કરી દેવાનો. અને પાણી પણ હું તમને માપીને બતાવીશ, એટલે તમારે લોટ, પાણી, મેથીની ભાજી બધાનું મેં તમને પ્રોપર મેઝરમેન્ટ આપ્યું છે, એટલે તમારે કોઈ જ મેઝરમેન્ટની ચિંતા કરવાની જરૂર નથી. તમે આંખો મીચીના મેઝરમેન્ટ ફોલો કરશો એકદમ સરસ રિઝલ્ટ મળશે. તો જો 1 કપ પાણી અત્યારે મેં એની અંદર એડ કરી દીધું છે. 3 કપ આપણું બેસન હતું અને 3 ટેબલ સ્પૂન ચોખાનો લોટ હતો. તો એની સામે મેં અત્યારે 1 કપ ભરીને પાણી ઉપયોગમાં લીધું છે. બસ, અને એને 8 થી 10 મિનિટ ફેંટી લેવાનું. એને સાઈડમાં રાખી હવે આપણે જે કપ લીધો છે ને એ જ કપના માપથી આપણે અહીંયા આગળ લઈશું મેથીની ભાજી. મેં અત્યારે અહીંયા આગળ 2 કપ મેથીની ભાજી લીધી હતી અને એને આપણે પાણીથી બરાબર ધોઈને કોરી કરી લેવાની. મેથીની ભાજીમાં પાણી ન રહેવું જોઈએ, નહીંતર શું થશે, આપણે જ્યારે એને બેસનમાં એડ કરીશું ને તો મીઠા સાથે મિક્સ થશે ને મસાલા સાથે, તો એ એનું પાણી છોડશે અને આપણું ખીરું નરમ પડી જશે. તો આપણી જે ભાજી છે ને પહેલાં જ આપણે ધોઈ લેવાની અને આ રીતે એને ઝીણી ઝીણી કટ કરી લેવાની છે. તમને એમ થશે કે મેથીની ભાજીનું પ્રમાણ પણ કેમ ધ્યાનમાં રાખવાનું? તો જો મેથીની ભાજી વધારે હોય ને તો પણ ઘણીવાર ગોટા વધારે પ્રમાણમાં તેલ પી જતા હોય છે. અને મેં કીધું એમ મસાલા સાથે મિક્સ થાય મેથીની ભાજી તો એ કોરી ના હોય તો વધારે પાણી છોડે, તો ખીરું ઢીલું થઈ જાય. ખીરું ઢીલું હોય તો પણ વધારે તેલ પીવાય. તો જો ભાજી મેં કટ કરી લીધી અને હું તમને અત્યારે બતાડું. હવે જ્યારે ભાજી ભરો ને તો આ રીતે પોલા પોલા હાથે ભરવાની. તમે બહુ જો પ્રેસ કરીને ભરશો ને તો પાછું એનું માપ વધી જશે. તો આવી રીતે બહુ દબાવીને નહીં ભરવાની, આપણે બસ ભાજી મૂકવાની પોલા પોલા હાથે. તો એના માપથી 2 કપ તમારે લેવાની છે. હા, થોડી ઘણી વધારે ઓછી થશે તો ચાલશે. ઓછી થશે તો બિલકુલ વાંધો નહીં આવે, પણ જો વધારે થઈ જશે ને તો ગોટામાં તેલ ભરાશે. અને જો વધારે પ્રમાણમાં ઓછી હોય એટલે તમે ઘણી ઓછી લો તો પણ એવું થાય કે પછી ચાના લોટનો ટેસ્ટ આવે અને ભાજીનો ટેસ્ટ ના આવે. હવે અહીં આગળ 1 ટીસ્પૂન મેં હિંગ નાખી છે અને લીલા મરચાં લીધા છે લગભગ 8 થી 10 નંગ, પણ એને એકદમ ઝીણા ઝીણા કટ કરવાના છે, એની પેસ્ટ નથી બનાવવાની. અને તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે, તો 2 ટેબલ સ્પૂન આપણે અહીંયા આગળ તેલ નાખવાનું છે. એટલે ગોટા તમે ઠંડા થયા પછી ખાઓ ને તો પણ ડ્રાય ડ્રાય ન લાગે, ડાસા ન લાગે. અને 1 ટીસ્પૂન આપણે અહીંયા આગળ ખાવાનો સોડા ઉમેરવાનો છે.
પાણી બિલકુલ જ એડ નથી કરવાનું અને મિક્સ કરવાનું છે. હવે આ સ્ટેજ ઉપર એટલે તમે બધો મસાલો ને ભાજી નાખો ને પછી તમારે બહુ વધારે એને ફેટવાનું નથી, ફક્ત હલકા હાથે મિક્સ કરવાનું છે. એટલા માટે જ આપણે પહેલાં જે બેસન હતું ને એને એકલું જ ફેંટી લીધું છે, એટલે એની અંદર હવા પૂરતા પ્રમાણમાં ભરાઈ ગઈ છે. હવે જો તમે મસાલા સાથે ભાજી સાથે એને વધારે કરશો ને તો લોટ તમારો ચીકાશ પકડશે અને તમારા જે ગોટા છે એ તેલ વધારે પીશે. આપણો જે વાટેલો મસાલો છે અત્યારે અહીંયા આગળ એડ કરી દઈએ અને આ રીતે તમે ખીરું બનાવો ને પછી રહેવા નહીં દેવાનું, તરત જ તમારે એની અંદરથી ગોટા તૈયાર કરી લેવાના છે. હવે તમને એમ થાય કે આની જે કન્સિસ્ટન્સી છે કેવી રીતે આઈડિયા લેવાનો કે ભાઈ પરફેક્ટ બની છે કે નહીં, તો જો થોડું ખીરું આ રીતે હાથમાં લઈ લેવાનું અને પ્લેટમાં મૂકવાનું. આ રીતે તમે શેપ આપો ગોળ તો જો એ પોતાનો શેપ હોલ્ડ કરશે, એટલે કે બહુ વધારે પ્રમાણમાં નીચે એસરીને પ્રસરી નહીં જાય, બરાબર. તો આપણું જે ખીરું છે પરફેક્ટ છે અત્યારે. તો હવે આપણે એમાંથી ગોટા તળવા લઈએ. ગોટા જ્યારે તમે તળતા હો ને તો હાથને પહેલાં પાણીવાળો કરી લેવાનો અને પછી તેલમાં મૂકવાના. તેલ તમારું માપસરનું ગરમ હોવું જોઈએ, બહુ વધારે પ્રમાણમાં ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં. જો ઠંડુ હશે તો ગોટા તેલ પી જશે અને ગરમ હશે તો બહારથી ક્રિસ્પી અને લાલ થઈ જશે. તો નાની નાની વાતો ધ્યાનમાં રાખશો ને તો ખૂબ જ પરફેક્ટ રિઝલ્ટ મળશે. અને જો એટલા હલકા છે કે તેલમાં જતાં જ એની જાતે જ ઉપર આવે છે અને જાતે ફરી પણ જાય છે. તો આ એની નિશાની છે કે તમારા ગોટા એકદમ હલકા અને જાળીદાર છે. હલકા હોય એટલે જ એની જાતે તેલની અંદર આ રીતે રાઉન્ડ ફરશે. અને બહુ વધારે નહીં મૂકવાના, થોડી જગ્યા રાખવાની, કારણ કે ગોટા ફૂલે ને તો એને ફૂલવા માટે જગ્યા પણ જોઈએ. તો બહુ વધારે પ્રમાણમાં તમારે એને ગોટા અંદર ભરી નહીં દેવાના, 2-4 ગોટા આવી શકે ને એટલી જગ્યા રાખવાની. અને આ રીતે ઉલટાવતા પલટાવતા રહેવાનું અને એને તળી લેવાના છે. લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. અને મેં અત્યારે એની અંદર હળદર એડ નથી કરેલી, તમારે કરવી હોય તો કરી શકો, પણ ઘણીવાર પ્રોપરલી હળદર એડ ન થાય ને તો ગોટાનો કલર લાલાશ પકડતો હોય છે, એટલે હળદર નાખો તો પણ એકદમ થોડી નાખવાની. તો ગરમા ગરમ મેથીના ગોટા આપણા તૈયાર થઈ ગયા છે. હવે જો મેં અત્યારે કાઢ્યા છે, કોઈ જ પેપર નેપકિન કે કંઈ જ નથી લીધું, તો પણ જો હાથમાં એવું કોઈ તેલ નથી લાગતું, એટલે કે બિલકુલ જ તેલ નથી પીતા, બરાબર. અને એકદમ સરસ એ જાળીદાર પણ છે. હું તમને અત્યારે ખોલીને બતાવું તો તમને આઈડિયા આવશે કે એની અંદર કેટલી સરસ જાળી પડેલી છે. જુઓ, તો ગરમા ગરમ મેથીના ગોટા, મરચાં અને અત્યારે મેં અહીંયા આગળ પપૈયાનો સંભારો તૈયાર કર્યો છે. તમે એને ચટણીની સાથે કે પછી કઢીની સાથે પણ સર્વ કરી શકો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.